જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે ઇતિહાસ વિષયની અંદર પ્લાસીનું યુદ્ધ, પાણીપતનું ત્રીજું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ એવા વિડીયો આપણે જોઈ લીધા અને મહત્વપૂર્ણ જેટલા પણ મુદ્દા હતા એ પૂરા કરવાની ટ્રાય કરી આપણે। તો આજે પણ પરીક્ષાલક્ષી ખૂબ જ મહત્વનો મુદ્દો અને અહીંયાથી એમ કહી શકાય કે ભાઈ બ્રિટિશ ગવર્મેન્ટ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનની કંઈક શરૂઆત કરશે અને પરીક્ષાની અંદર જે તમારા ચાર્ટર એક્ટ પૂછાતા હોય છે એ વિશેનો આપણે પહેલો વિડીયો લઈને આપણી સમક્ષ હાજર થયા છીએ। તો આજનો ટોપિક આપણે જોઈએ ચાર્ટર એક્ટ એટલે કે નિયામક ધારો 1773। તો જોઈએ કે ચાર્ટર એક્ટ લાવવા પાછળનું કારણ શું હતું અને એની થોડી આપણે વાતો કરીએ, શાંતિથી સમજતા રહીએ, એકદમ કમ્પ્લીટ ખબર પડી જાય એ રીતે। તો કે બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરાયેલો મહત્વપૂર્ણ કાયદો, અને શું કામ આ કાયદો પસાર કર્યો હતો તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે શાસનને નિયંત્રણમાં બ્રિટિશ પાર્લામેન્ટ હવે લાવવા માંગતી હતી। હવે એવું મગજમાં આવે કે સારા કાયદો લાયા હતા શું કામ, તો આપણે જોયું હતું એમ કે ભાઈ 1765 થઈ હતી અલ્હાબાદની સંધિ અને 1765 થી ક્યાંક બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પ્રાપ્ત થઈ અને ભારતમાં દ્વિમુખી શાસન એટલે કે બેવડા શાસનની શરૂઆત થઈ। હવે કંપની જે હતી એ બહુ ધુઆધાર કાર્યો કરતી હતી, પણ હવે ધીમે ધીમે એવું થવા લાગ્યું કે કંપનીના જે કર્મચારીઓ હતા એ લોકોને વ્યક્તિગત લાભ થવા લાગ્યા, એ લોકો ભ્રષ્ટાચારી થવા લાગ્યા। એટલે કે કંપનીના કર્મચારી જે હતા એ પોતે માલામાલ થતા હતા, પરંતુ કંપની દેવામાં ડૂબતી હતી। હવે કંપની દેવામાં ડૂબતી હતી એટલે કંપનીએ પોતાના બચાવ માટે બ્રિટિશ પાર્લામેન્ટ સમક્ષ અરજી મૂકી અને કીધું કે ભાઈ અમે આર્થિક રીતે સંકટમાં છીએ, બરાબર, આર્થિક રીતે અમે સંકટમાં છીએ તો અમને થોડી મદદ કરો। હવે એ વખતે બ્રિટનના જે રાજા હતા કિંગ જ્યોર્જ III, ત્રીજા નંબરના રાજા હતા, એટલે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર જ્યારે આ કંપનીએ વાત કરી કે ભાઈ અમારે આર્થિક સંકટ છે અને અમારે મદદની જરૂર છે, તો એ વખતે બ્રિટિશ પાર્લામેન્ટે વિચાર કર્યો કે આમ જોવા જઈએ તો ભલે હાલ કંપની દેવામાં રહી, પરંતુ યાદ કરો તો કે 1600ની સાલની અંદર ક્યાંક કંપની આવી હતી અને આટલા વર્ષોથી કંપની બહુ ધુઆધાર રીતે વ્યાપાર કરી રહી, મતલબ કંપનીમાં દમ છે, આ તો ઠીક છે, એના કર્મચારી ભ્રષ્ટાચારી નીકળ્યા એટલે બ્રિટિશ પાર્લામેન્ટ જે હતી એને કંપનીને એવું કહેવાય છે કે 10 લાખ પાઉન્ડની મદદ કરી આર્થિક રીતે, અને એ મદદના બદલાની અંદર હવે બ્રિટિશ પાર્લામેન્ટ કંપનીની અંદર એના વ્યાપારની અંદર ઇન્ટરફેર કરવા લાગી અને એના જ કારણે ચાલુ થયા હતા ભાઈ નિયામક ધારા એટલે કે ચાર્ટર એક્ટ, અને એ પૈકીનો પહેલો ચાર્ટર એક્ટ આવ્યો એટલે કે 1773। તો જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રહી એને આટલું નુકસાન થવાનું કારણ શું હતું, આર્થિક રીતે સંકટમાં શું કામ આવી હતી, તો ભાઈ ઈસવીસન 1769 ની અંદર મૈસૂરના એક રાજા હતા હૈદર અલી, આ હૈદર અલી સામે કંપની હારી હતી, બરાબર। એક વખત પેપરમાં આરો સીધો જ સવાલ આવ્યો હતો ભાઈ કે મૈસૂરના રાજા જોડકામાં હતું, તો મૈસૂરના રાજા હૈદર અલી હતા। એ સિવાય 1770 ની અંદર બંગાળમાં દુષ્કાળ પડ્યો। હવે આપણને ખબર છે એમ કે બંગાળ જે રહ્યું એ કંપનીનું મુખ્ય પ્લેસ હતું, બરાબર, મુખ્ય એનું પ્રેસિડેન્સી હતી અને ત્યાં જગ્યાએ દુષ્કાળ પડ્યો। એ સિવાય બેટલ ઓફ બક્સરમાં આપણે જોયું હતું કે ભાઈ બંગાળ ઉપર કંપની વધુ નિયંત્રણ કરતી હતી। એ સિવાય મુખ્ય એનું કારણ શું હતું તો કે ભાઈ કંપનીના અધિકારીઓમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ વધી ગયો હતો। હાલ આપણે જોઈએ છીએ ભાઈ કે આ તો ઉદાહરણ કે કોઈ પણ જગ્યાએ કામ કરાવવું હોય તો લાઈનમાં ઊભું ના રહેવું પડે કે વહેલા આપણું પેપર વર્ક થઈ જાય, એના માટે આપણે 100, 200, 500 આઘા કરીએ, તો એ જે ગિફ્ટ સિસ્ટમ હતી કે ભ્રષ્ટાચાર હતું કે રિશ્વત હતી એ પણ ક્યાંક તમને કંપનીની કર્મચારીઓની અંદર જોવા મળે। એટલે કંપનીને શું થયું ભાઈ, આર્થિક સંકટ આવ્યું અને આર્થિક સંકટના કારણે બ્રિટિશ સરકાર પાસે મદદ માંગી કેટલી, 10 લાખ પાઉન્ડની, અને એના જ કારણે પછી બ્રિટિશ સંસદ જે હતી કંપનીના શાસનને નિયંત્રિત કરવાનો નિર્ણય કર્યો, અને નિયંત્રિત કઈ રીતના કરશે તો આવ્યો તો જે આપણો ચાર્ટર એક્ટ 1773। આગળ જોઈએ ભાઈ તો કાયદાને હેતુ શું હતા, તો સ્વાભાવિક વસ્તુ છે કે કંપનીના શાસન પર નિયંત્રણ લાવવું, એ સિવાય શું તો કે અધિકારીઓનો ભ્રષ્ટાચાર ઘટાડવો, ભારતના વહીવટમાં સુધારો લાવવો, અને એ ઉપરાંત બ્રિટિશ સરકાર જે હતી એ કંપની પર શું રાખશે, હવે દેખરેખ રાખશે। મુખ્ય જોગવાઈ જોઈએ આપણે આની અંદર શું હતી, અહીંથી હવે ખૂબ જ ધ્યાનથી આપણે જોવાનું થશે કેમ કે પરીક્ષાની અંદર કન્સેપ્ટ બેઝ સવાલ, સ્ટેટમેન્ટ બેઝ સવાલ જો બનવા હશે તો આની અંદરથી બનવાના ચાન્સ છે। તો કે મુખ્ય જોગવાઈની વાત કરીએ તો ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ ઊભું કરવા માટે,
આની પહેલા ખાલી બંગાળના ગવર્નર હતા, બંગાળના ગવર્નર. અને ઘણી વખત આમાં કન્ફ્યુઝન થતી હોય છે, પહેલા ગવર્નર કોણ, ગવર્નર જનરલ કોણ, વાઇસરોય કોણ. તો બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? ભાઈ રોબર્ટ ક્લાઇવ હતા. અને આ રોબર્ટ ક્લાઇવ પોતે બહુ જબરજસ્ત ભ્રષ્ટાચારી વ્યક્તિ હતો, બરોબર. કંપની ભલે દેવામાં ડૂબતી હતી, પણ રોબર્ટ ક્લાઇવ જે તે ટાઈમે ખૂબ માલદાર બન્યા હતા. વેકેશન કરવા માટે લંડન ને બ્રિટન ફરતા હતા. અને પછી જ્યારે આ બધી વાતો બહાર આવી, એના પછી એવું કહેવાય કે 1772 આજુબાજુ રોબર્ટ ક્લાઇવ જે હતા એમને સુસાઇડ કરી લીધું, ભાઈ પંખે લટકી ગયા હતા. તો આ જે ગવર્નર જનરલ ઓફ બેંગાલનું પદ ઊભું કરવામાં આવ્યું, તેમને મદદ કરવા માટે 4 સભ્યોની એક કાઉન્સિલ બનાવવામાં આવી. અચ્છા મિત્રો, આ જે ચાર્ટર એક્ટ જે રહ્યો એ વખતે બ્રિટિશ પીએમ કોણ હતા? બ્રિટિશ પીએમ હતા નાર્થ, બરાબર. બ્રિટિશ પીએમ હતા નાર્થ. આ નાર્થ જે હતા એમને એક સમિતિની રચના કરી હતી ભાઈ. અને એ સમિતિનું કામ શું હતું? તો એ સમિતિ એકચ્યુઅલી ચેક કરવા માટે આવી હતી કે આટલી મોટી કંપની જે છે એ કંપની દેવામાં ડૂબી કઈ રીતના. અને આ કંપનીના રિપોર્ટ જ આવ્યા હતા કે ભાઈ કર્મચારી જે રહ્યા પોતે ભ્રષ્ટાચારી થઈ ગયા છે. એમાં રોબર્ટ ક્લાઇવનું પણ નામ હતું. એટલા જ માટે આ એક્ટને આપણે નાર્થ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. 1773 ના ચાર્ટર એક્ટને બીજું શું નામ આપશો આપણે? નાર્થ એક્ટ નામ આપશો. આ વન લાઇનર પૂછાય એવો છે, બરાબર. બીજું તો કે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી હવે બંગાળના ગવર્નર જનરલ ની હેઠળ રાખવામાં આવ્યા. અને કંપનીના જેટલા પણ ડાયરેક્ટર્સ હતા એ લોકો હવે બ્રિટિશ સરકાર જે હતા એમને અહેવાલ આપવો ફરજિયાત હતો. હવે આ ડાયરેક્ટર એટલે કંપનીના અંદર હવે 24 જેટલા ડાયરેક્ટર હતા. હવે પહેલા એવું હતું કે દરેક વર્ષે જે પણ સભ્યની આની અંદર એન્ટ્રી થતી હતી એનો કાર્યકાળ 1 વર્ષનો જ રહેતો હતો. પરંતુ આ એક્ટ બાદ આ 24 ડાયરેક્ટરની અંદર હવે કાર્યકાળ 4 વર્ષનો થઈ ગયો. કહેવાનો મતલબ કે દરેક વર્ષે 1/4 એટલે કે ચોથા ભાગના સભ્યો સેવા નિવૃત્ત થશે. ચોથા ભાગના સભ્યો શું થશે? સેવા નિવૃત્ત થશે. બીજું જોઈએ આપણે આ બંગાળના ગવર્નર જનરલ જે આવ્યા હતા તો કોણ હતા અને શું આગળની ચર્ચા હતી? તો ભાઈ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? તો કે વોરન હેસ્ટિંગ બન્યા. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? વોરન હેસ્ટિંગ બન્યા. અને એમની અંદર એમની સમિતિમાં 4 સભ્યો હતા. એ 4 સભ્યો કોણ હતા ભાઈ? ફ્રાન્સિસ ક્લેવરિંગ, મોન્સૂન અને બાર્વેલ. આ 4 સભ્યો અને આ સભ્યોની સમિતિના જે મેન લીડર હતા વોરન હેસ્ટિંગ. હવે અમે એવું હતું કે આજે બાર્વેલ જે હતો ને એને પાછું વોરન હેસ્ટિંગ જોડે ઓછું બનતું. તો આગળ જોઈએ આપણે કે નિર્ણયો લેવાતા હતા બહુમતી, બરોબર. એટલે માટે એમની સત્તા મર્યાદિત હતી. હવે આ વસ્તુને આપણે સમજીએ કે કોઈ પણ એવો નિર્ણય લેવો હોય તો પહેલા આ 4 સભ્યો વોટ કરતા. આ 4 પહેલા ગવર્નર જનરલ વોટ કરતા નતા, એમની જોડે વીટો પાવર ટાઈપ હતું, એ પહેલા વોટ કરતા નતા. આ 4 સભ્યો કોઈ પણ નિર્ણય માટે વોટ કરે અને જો 3-1 કે 4-0 થી વોટ પસાર થઈ જાય તો એ વસ્તુ તો ઠીક જ છે, પણ કદાચ 2-2 ભાગ પડી જાય, બરોબર. 2-2 વોટ પડે એ સમયે નિર્ણાયક વોટ, નિર્ણાયક મત કોણ આપતું હતું? તો કે ગવર્નર જનરલ. નિર્ણાયક મત આપતો તો ગવર્નર જનરલ એટલે કે વોરન હેસ્ટિંગ. આને આપણે કાસ્ટિંગ વોટ કહીએ છીએ. તો અહીંયાથી એક બહુ મસ્ત કન્સેપ્ચ્યુઅલ વાત બહાર આવશે ભાઈ કે કાર્યપાલિકાની શરૂઆત, બરોબર, આ એક્ટ બાદ કાર્યપાલિકાની શરૂઆત અથવા તો કાર્યપાલિકાનો ઉદય આપણને જોવા મળ્યો. કઈ રીતના? તો અત્યારે આપણે જોઈએ છીએ તો ભાઈ લોકસભાની અંદર જે અધ્યક્ષ હોય છે, બરોબર, તો એ પહેલા વોટ નથી કરતા હોતા, એ કાસ્ટિંગ વોટ જ કરે છે, નિર્ણાયક મત આપે છે. તો એ જે કાર્યપાલિકાની શરૂઆત થી એ ક્યાંક અહીંથી થઈ
અહીંથી આ વસ્તુનો ઉદય થયો એવું આપણે કહી શકીએ. બરાબર. આગળ જોઈએ તો કે સુપ્રીમ કોર્ટની સ્થાપના ભાઈ અવારનવાર આ વન લાઇનર પૂછાયેલો આપણને જોવા મળે છે. સૌ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1774 સાલમાં આ એક્ટ અંતર્ગત કલકત્તાના વિલિયમ ફોર્ડ ખાતે પ્લાસી વખતે જે ઝઘડા થયા હતા એ જ વિલિયમ ફોર્ડ ખાતે સુપ્રીમ કોર્ટ સ્થાપવામાં આવી. એમાં એક મુખ્ય ન્યાયાધીશ હતા અને બીજા 3 અન્ય ન્યાયાધીશ હતા. મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? એલિઝા ઇમ્પેટ. બરાબર. વન લાઇનરમાં ઘણી વખત આ ભાઈનો સવાલ આવે છે. અને એ સિવાય બીજા 3 જજ કોણ હતા તો કે ચેમ્બર્સ, હાયડે અને લેમિસ્ટર હતા. બરોબર. આ જે અદાલત હતી એ બ્રિટિશ અદાલત હતી જેની અંદર તમને મતલબ દીવાની અને ફોજદારી બંને કેસો સાંભળવામાં આવતા હતા. અને આ જે અદાલત હતી એ રેકર્ડ ન્યાયાલય તરીકે કાર્ય કરતી હતી. રેકર્ડ ન્યાયાલય તરીકે કાર્ય કરતી હતી. તો આના પરથી બીજો એક કન્સેપ્ચ્યુઅલ બહુ મસ્ત કન્સેપ્ટ આપણા શીખવા જેવો થાય કે ભાઈ ભારતની અંદર જ્યુડિશિયરી ન્યાયાલય સુપ્રીમ કોર્ટ ની શરૂઆત થઈ. આ એ વસ્તુ અલગ છે કે આ માત્ર બ્રિટિશરો માટેની પણ ભારતમાં થઈ ખરા. અને બીજું તો કે રેકર્ડ અભિલેખ અથવા તો નજીરી અદાલત આને કહેવાતી હતી. એટલે આ અદાલત શું કરતી હતી તો કે પાછળ થયેલા ચુકાદાઓનો રેકર્ડ પણ રાખતી હતી. એટલે બંને કામ, જો કોઈ ગુનો થયો હોય તો એને સજા આપવાનું પણ કામ કરતી હતી અને એ સિવાય જે પણ કેસના ચુકાદા આવ્યા છે એનો રેકર્ડ પણ રાખતી હતી. બરાબર. તો આપણને ખબર છે કે આપણા ભારતના બંધારણના કયા અનુચ્છેદની અંદર રેકર્ડ ન્યાયાલય કે નજીરી અદાલત જોવા મળે તો કે અનુચ્છેદ 129 ની અંદર. તો અહીંથી કાંઈક આપણે એમ પણ કહી શકીએ કે ન્યાયાલયનો ઉદય કે ન્યાયાલયની શરૂઆત પણ ક્યાંથી થઈ હતી અને કેવી ન્યાયાલય હતી? રેકર્ડ ન્યાયાલય હતી 1773 ના એક્ટ હેઠળ. ચલો હવે જોઈએ કે આ જે એક્ટ બનાવ્યો એની અંદર ખામીઓ શું હતી અને ખામીઓ હોવાના કારણે જ ક્યાંક પાછળ જતા સેટલમેન્ટ એક્ટ કે પીટ્સ ઇન્ડિયા એક્ટ કે પછી બીજા ચાર્ટર એક્ટ આપણે ભણવાના થશે. તો સૌથી પહેલા તો જુઓ, કંપની જે હતી એને 10 લાખ પાઉન્ડની મદદ માંગી અને એ મદદ માંગી એટલે કંપનીને બ્રિટિશ પાર્લામેન્ટે 20 વર્ષ એક્સટેન્ડ કરી ભારતની અંદર કે ભાઈ તમે 20 વર્ષ સુધી ભારતની અંદર હવે વેપારનો પરવાનો ચલાવી શકશો. એટલા જ માટે જુઓ 1773 ની અંદર જ્યારે આ પહેલો ચાર્ટર એક્ટ આવ્યો એટલે 20 વર્ષ પૂરા થશે એટલે તરત બીજો ચાર્ટર એક્ટ તમારો 1793 ની અંદર આવશે. એના પછી 20 વર્ષ બાદ 1813, ફરી 20 વર્ષ બાદ 1833 અને એના ફરી 20 વર્ષ બાદ 1853. આમ 20 વર્ષ કરતા કરતા 5 જેટલા ચાર્ટર એક્ટ આપણે ભણવાના થશે. તો આજે પહેલો 1773 નો ચાર્ટર એક્ટ આવ્યો હતો એની અંદર ક્યાંક કેટલીક ખામીઓ જોવા મળી હતી. તો કે બંગાળનો જે ગવર્નર જનરલ હતો એ બોમ્બે તથા મદ્રાસ કરતા વધારે સત્તા ધરાવતો હતો. એટલે જુઓ, બોમ્બેની અંદર ગવર્નર હોય, મદ્રાસની અંદર ગવર્નર હોય, પરંતુ બંગાળની અંદર ગવર્નર જનરલ હોય. અને આની અંદર એવું કહેવા માંગે છે કે મદ્રાસ અને બોમ્બેની અંદર પણ કોઈ નિર્ણય લેવો હોય તો એની અંદર પણ દખલગીરી કોણ કરી શકતો હતો? બંગાળનો ગવર્નર જનરલ. એ તો ઠીક છે, પરંતુ આ આખી વાતમાં એવી ક્યાંય ચોખવટ નથી કરી કે ભાઈ કઈ બાબતોમાં અને કેટલી બાબતોમાં બંગાળનો ગવર્નર જનરલ જે રહ્યો એ બોમ્બે અને મદ્રાસના ગવર્નરની બાબતોમાં દખલગીરી કરશે. એટલે પહેલું જ ક્યાંક આપણને કોન્ફ્લિક્ટ કે મતભેદ જોવા મળશે. એ સિવાય ગવર્નર જનરલ અને કાઉન્સિલ વચ્ચે મતભેદ હતા. બરોબર. મેં તમને કીધું એમ કે પેલો બેરવેલ જે હતો 4 સભ્યો પૈકીનો એને ગવર્નર જનરલને થોડી માથાકૂટો ચાલતી હતી. એ સિવાય વાત કરું તો સુપ્રીમ કોર્ટની સત્તા અંગે ગૂંચવણ હતી. આની અંદર 2 પોઈન્ટ ઓફ વ્યૂ આવશે. તો કે એક તો સુપ્રીમ કોર્ટ જે હતી બ્રિટિશરોની હતી એટલે એ જે નિર્ણય લેતી હતી બ્રિટિશ કાયદા કાનૂન મુજબ લેતી હતી. અને એ સિવાય જેટલી નીચલી અદાલતો હતી એ બધી ભારતીય રીત રિવાજ મુજબ ક્યાંક તમને નિર્ણય કરતી જોવા મળતી હતી. એટલે એ 2 વચ્ચે વિસંગતતા જોવા મળતી હતી. એ સિવાય અમુક કાયદા એવા હતા કે અમુક વાતોમાં એવું હતું કે ગવર્નર જનરલ જે રહ્યો એને ક્યાંક વધારે પાવરફુલ બતાવ્યો, અમુક બાબતોની અંદર સુપ્રીમ કોર્ટને વધારે પાવરફુલ બતાવી હતી. એટલે આ એક્ટની અંદર એક આ ખામી પણ જોવા મળી કે નક્કી જ નતું થતું કે પાવરફુલ વધારે કોણ, ગવર્નર જનરલ કે સુપ્રીમ કોર્ટ. કેમ કે ગવર્નર જનરલ જે હતું એ સુપ્રીમ કોર્ટની કંઈક ચુકાદાની અંદર પણ દખલગીરી કરતો જોવા મળતો હતો. બરાબર. એ સિવાય જુઓ આપણે લખ્યું છે એની અંદર કે વહીવટી અને ન્યાયિક સત્તાઓ સ્પષ્ટ રીતે અલગ કરેલી નહોતી. બરાબર. જે કાર્યપાલિકા કે વહીવટ ચાલતો હતો એની અંદર ગવર્નર જનરલની સત્તા અને ન્યાયપાલિકાની અંદર સુપ્રીમ કોર્ટની સત્તા સ્પષ્ટ કરેલી જોવા મળી નથી. આના કારણે શું થતું હતું? વિવાદાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થતી હતી.
તો બહુ શાંતિથી અને ડિટેલમાં આપણે જોયું કે ભાઈ ચાર્ટર એક્ટ શા માટે આવ્યો, ચાર્ટર એક્ટની અંદર શું જોગવાઈ હતી, બંગાળના પ્રથમ ગવર્નર જનરલનું પદ આપણે ઊભું કર્યું, અને એ સિવાય સુપ્રીમ કોર્ટની સ્થાપના અને એની અંદર રહેલી ખામીઓ. તો પછી જોઈએ આપણે છેલ્લે મહત્વ કે બ્રિટિશ સરકાર કંપની ઉપર પ્રથમ નિયંત્રણ મેળવ્યું. તો આવો પહેલા પૂછાય કે કયા એક્ટ હેઠળ બ્રિટિશ ગવર્મેન્ટ જે હતી એને કંપની ઉપર સૌ પ્રથમ વખત નિયંત્રણ મેળવવાની કોશિશ કરી? તો જવાબ આવશે ચાર્ટર એક્ટ 1773. બરોબર. એક આ પણ બહુ સરસ વન લાઇનર કે ભારતની અંદર કેન્દ્રીય વહીવટની શરૂઆત થઈ. બરાબર. સેન્ટ્રલાઇઝેશન, કેન્દ્રીયકરણની શરૂઆત થઈ, કેમ કે ગવર્નર જનરલને ટોપ ઉપર બેસાડવામાં આવ્યો ને એ બધું હવે નીચે નિયંત્રણ કરતો હતો. તો ભારતના બંધારણીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ પગલું અને આગળના કાયદાઓ માટે આધાર તૈયાર કરવામાં આવ્યો. તો મિત્રો જોઈએ આપણે તો કે આખા એક્ટની અંદર મહત્વપૂર્ણ બાબતો જે કન્સેપ્ટ બેઝ લાગી તો એ કઈ હતી? તો કે ભારતની અંદર ક્યાંક ન્યાયાલયનો ઉદય જોવા મળે. બરાબર. ભારતની અંદર ક્યાંક કાર્યપાલિકાનો ઉદય જોવા મળે, કેમ કે પેલા કાસ્ટિંગ વોટ વાળી વાત કરી, બહુમતની અંદર જે નિર્ણય લેવાતા હતા. અને બીજું કે ભારતની અંદર કેન્દ્રીયકરણની પણ શરૂઆત ક્યાંક અહીંથી જોવા મળે. ક્લિયર. અને એ સિવાય બીજા વન લાઇનર, સુપ્રીમ કોર્ટની સ્થાપના 1774, કે બંગાળના ગવર્નર જનરલ, એ અંગે આપણે ડિટેલમાં ચર્ચાઓ કરી. તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 ભારતમાં બ્રિટિશ શાસનમાં મહત્વપૂર્ણ સુધારો હતો અને કંપનીના શાસન પર નિયંત્રણ લાવવાનો શું કર્યો? પ્રયાસ કર્યો. બરાબર. તો ચાર્ટર એક્ટ 1773 ની તમામ માહિતી આપણે અહીંયા જોઈ લીધી, પૂરી કરી. તો તમારે જે પણ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એની અંદર આ વિડીયો તમને ગમે તો એમના જોડે જરૂરથી શેર કરજો. અને આગળ પણ આપણે હવે આ સિરીઝ કરી છે તો ચાલુ રાખીશું, અને આગળ પણ પરીક્ષાલક્ષી મુદ્દાઓ જે છે એને લઈને આપણે તમારી સમક્ષ હાજર થઈશું. બરાબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.